અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ મગફળી અને કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે। આજે કપાસના પ્રતિ મણે ઊંચા ભાવ 1529 રૂપિયા બોલાયા હતા। મગફળીના ઊંચા ભાવ 1146 રૂપિયા સુધી બોલાયા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ આજે 1600 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી રહ્યો હતો। તલના ભાવમાં એક દિવસમાં 130 રૂપિયાનો વધારો થયો છે। આ સાથે જ કાળા તલનો ભાવ 2445 રૂપિયાથી લઈને 5001 રૂપિયા સુધી રહ્યો હતો। તેના ભાવમાં 557 રૂપિયાનો ગઈકાલની સરખામણીએ વધારો નોંધાયો છે। આ સાથે જ આજે કાશ્મીરી તલની પણ આવક નોંધાઈ હતી, જેના ભાવ 2600 રૂપિયાથી લઈને 2901 રૂપિયા સુધી રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી। કપાસના ભાવમાં 7 રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો છે, જ્યારે મગફળીના ભાવમાં પણ 29 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ઊંચા ભાવ 1529 રૂપિયા સુધી રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1075 રૂપિયાથી લઈને 1277 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણાના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો થયો હતો। 27 ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ હતી। અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી સારા ભાવ મળતાની સાથે તેનું વેચાણ કરવા અહીંયા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલનું વાવેતર કરતા હોય છે। માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના ભાવ 845 રૂપિયાથી લઈને 1146 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ મગફળી મઠડીના ભાવ 851 રૂપિયાથી લઈને 1322 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી ગિરનારના ભાવ 1072 રૂપિયાથી લઈને 1322 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 116 રૂપિયાનો વધારો નોંધાયો, તેમજ 5682 ગુણી મગફળીની આવક આજે નોંધાઈ છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ મણે ભાવ 870 રૂપિયાથી લઈને 1529 રૂપિયા સુધી રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 729 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી। સોયાબીનના ભાવ 605 રૂપિયાથી લઈને 831 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં 615 ક્વિન્ટલ સોયાબીનની આવક આજે નોંધાઈ હતી। આ સાથે જ એરંડાની પણ 18 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1140 રૂપિયાથી લઈને 1203 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ જીરુની 28 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 2500 રૂપિયાથી લઈને 4400 રૂપિયા સુધી રહ્યા હતા। જીરુના ભાવમાં ગઈકાલની સરખામણીએ 100 રૂપિયાનો વધારો નોંધાયો છે।